અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? પ્રવીણાબેન. ગામ? માવનું ગામ. હવે તમને શું તકલીફ હતી? અમને પગ દુખતા, ગોઠણ બહુ. ગોઠણ પગ દુખતા? આખા પગ દુખતા? આખા પગ દુખતા હોય. અને કેટલા સમયથી? 2-3 વર્ષ થયા. વરાદી થાય જાજા દુખ. વરદી થઈ જાય અને એમાં બધું કરી લીધું હતું ને? હા, બધું કરી લીધું. આયુર્વેદિક, એલોપેથી. હા. અને અહીંયા કેટલા દિવસ થયા? અહીંયા આ ચોથો દી થયો. ચોથો દિવસ થયો. ચોથો દી. 3 દિવસમાં કેટલો ફાયદો? હા, 80% ફાયદો થયો. 80%. હવે હાલવા ચાલવામાં વાંધો ન આવતો? ના, વાંધો ન આવે. હાલવામાં થોડુંક દુખે. હાલવામાં એટલે થોડું દુખે. 80% જેટલો ફાયદો છે ને? પણ 70% તો પાકો ને? હા, પાકો આવે. બરાબર ને? હા. બીજાને શું કહેવા માંગો છો? બીજાને તમે એમ કહી શકો, જો વધારે દુખી થતા હોય, ગમે ત્યાં ગયા હોય ને, હા, ગમે તેટલા રૂપિયા તમે વાપરો તો અહીંયા તમને ઘણો ફાયદો પડે. અમને કેવું લાગે છે તમે અહીંયા તમને ફાયદો થયો એટલે અમને ગયો. ઘણો ફાયદો. અને તમે અહીંયા કેના કેવાથી આવ્યા? અમે આવ્યામાં ગામના પરસોત્તમભાઈ છે ને એના કહેવાય. એને સારું થઈ ગયું એટલે તમને? એને હારું હારું થઈ ગયું. એટલે તમને મોકલ્યા. હા, અમને મોકલા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.